आशीष है रमे शंख पुकार अजान मत केस है अजान मत केस है आशीष है रमे शंख आप ही राम हो आप ही तो घनश्याम हो आप ही રવાના કરી છે અને પ્રેરણા નિશાળે જઈ અને માસ્ટર ને સમજાવે ચેલૈયાના કાનમાં કહે છે કે ભણતો ભાગ્ય છે લૈયા તું પાળ ને મારી પતિત આ માવતર તારા એ તને મારવા બેઠા ઈ આંગણે આત્મા અવગણ એ અલજ વાણી હરી વિસારી કે વાંચે આન કુમાર પતિમતી છંડી પાપણી અને જાર વળું ભી જાણ હરી નામ પર હરી અવર નહીં સંભાર અજાણ કરું છંડે લાગી લતા અને પથ્થર મેંગળ જાણ આત્મા સાહેબ માળા ફરતી જાય છે બેઠા છે ને આવી અને માકબાઈમાં અને આઈમાં ઉભા રહ્યા કે ભગત હવે માળા હેઠી મૂકો એટલે કે કા માળા હેઠી થોડીક મુકાય બા છે શું તો કે આ દીકરીની માથે જોવો પસ્તાળું પડી છે કે હોય સુખ અને દુઃખના પડળ તો સંસારીઓને ભોગવવા પડે પડે એના પાવમાં એના પગમાં પડી જા અને એની પાસે માગી લે જા ઈ તારું બધું કલ્યાણ કરી દેશે આના જેવી આધીનતા હું એમ કહું સાહેબ કે આના જેવી આધીનતા આપણને ક્યાંથી મળશે જગતમાં આપા કાઠીને કહેવાય અને ભગત કુંભારને કહેવાય પણ આ ગુરુ ભક્તિ તો જુઓ સાહેબ એકબીજાની આપલે તો જુઓ કે હજી આજે આપણે બધા જાણીએ છીએ કે થાનના અને ઈ બાજુના તમામે તમામ કાઠીઓને બધાને આપણે ભગત કહીએ છીએ સાહેબ એમાંય ખાસ સોનગઢનું ખોરડું મોરડીનું ખોરડું પાળિયાદનું ખોરડું આ બધા ભગત કહેવાય જો પ્રોગ્રામ બધો થઈ ગયો છે પૂરો અને વાગી ગયા છે સવારના 4:30 પ્રોગ્રામ થઈ ગયો છે પૂરો આપણે તો થોડીક નીંદર કરી લીધી એટલે વિડીયો થોડોક ઓછો ઉતરો છે તો ચાલો થોડોક નાસ્તો કરી લઈએ તો જોઈ લ્યો અત્યારે બધા મિત્રો નાસ્તો તબેડી રહ્યા છે મિત્રો વાગી ગયા છે સવારના 5 વહેલી સવારના 5 વાગી ગયા છે અને સાચી વાત કહું તો મિત્રો આપણે જે ડાયરામાં મજા આવી છે રામદાસ બાપુના ભજન સાંભળવાની તો આપણને બહુ મજા આવી છે અને એના ભજન આપણે સાંભળીએ એટલે મજા જ આવી જાય તો રામદાસ બાપુના આપણે આજ ભજન સાંભળ્યા છે અને નીંદર આવી હતી આપણે 12 વાગે તો સૂઈ ગયા હતા અને ઉઠી ગયા તો 4 વાગી ગયા 2 વાગ્યાનું અલાર્મ રાખ્યું હતું
તો એમાં 4 વાગી ગયા કંઈ ખબર ના પડી શું છે મિત્રોને. જો અત્યારે 5 વાગ્યા અને બધું શકેલા કરી નાસ્તા બાસ્તો ધબેડી અને આપણે આવી ગયા છીએ ઘરે. તો આજના વિડીયોમાં આટલું રાખીએ તો કેવું રહેશે. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય મોગલમાં, રામા ધણે બધા મિત્રોને રામે રામ ડાયરાને.